જાણો વિપક્ષી નેતાના મોઢે શું બની હતી સમગ્ર ઘટના જ્યારે કોંગ્રેસ દ્વારા માંડવી નગરપાલિકા કચેરીમાં સ્થાનિક પ્રશ્નોને લઈને કોંગ્રેસ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય પાવન જોશી માંડવી। હું અરવિંદસિંહ જાડેજા, વિપક્ષી નેતા, માંડવી તાલુકા પંચાયત। હાલમાં એક દિવસ પહેલા વિવિધ મુદ્દાને લઈને માંડવી નગરપાલિકાનો કોંગ્રેસ પક્ષ દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો હતો। કારણ કે માંડવી શહેરમાં ઘણી બધી સમસ્યાઓ છે। હાલે થોડોક જ વરસાદ પડ્યો અને ગટરો ઉભરાય છે, ગટર મિશ્રિત પાણી અમુક એરિયામાં આવે છે અને જે ગઈ સાલ બાબાવાડીમાં પાણી ભરાણો હતો અને એના કારણે જે બાબાવાડીની પોઝિશન થઈ આપણે જોઈ, એટલે એના નિકાલ માટે એક સાંકડી કેનાલ બનાવી છે અને એ કેનાલ જ પહેલી વરસાદમાં પડી ગઈ છે। તો કેનાલનું કામ વ્યવસ્થિત થાય, એમાં કોઈ ભ્રષ્ટાચાર ન થાય એના માટે અમે રજૂઆત કરવા ગયા હતા। સાથે 3 મહિના પહેલા જ્યારે નગરપાલિકાનો ઘેરાવ કર્યો ત્યારે અમે ચીફ ઓફિસરને પૂછા કરી હતી કે જે મધ્યાહન ભોજનના વાસણો નગરપાલિકાએ વેચી નાખ્યા છે, જે 2006 નો જન્મ મરણ રજીસ્ટર ગુમ થયો છે, તો એ બાબતે ત્યારે ચીફ ઓફિસરે લેખિતમાં અમને એવી બાંહેધરી આપી હતી કે જે જન્મ મરણ રજીસ્ટર ગુમ થયો છે એની પોલીસમાં અમે ફરિયાદ આપીશું। જે વાસણો વેચી નાખવામાં આવ્યા છે એ અંગે તપાસ કરી અને એની પણ ફરિયાદ કરીશું, પણ આજ દિવસ સુધી કોઈ પ્રોસિજર નથી થઈ। અને પછી એમને જ્યારે ચીફ ઓફિસરને પૂછ્યો કે 2006 ના રજીસ્ટર બાબતે તમે શું કર્યો, ત્યારે એમણે કીધું કે અમે આખો ડુપ્લિકેટ રજીસ્ટર ઊભો કરી લીધો છે। હવે જ્યારે ઓરિજિનલ રજીસ્ટર ગુમ થઈ ગયો હોય તો આ ડુપ્લિકેટ રજીસ્ટર નગરપાલિકાએ કે ચીફ ઓફિસરે કઈ રીતે બનાવ્યો છે, એટલે બહુ મોટો અને ગંભીર પ્રશ્ન છે। અને અમે તો આમાં કહી છે કે ભારતીય જનતા પાર્ટીના એક નેતાને બચાવવા એક જે ફોજદારી ફરિયાદ થઈ છે એમાં બચાવવા માટે આ 2006 ના રજીસ્ટર ગુમ કરવાનો આખો નગરપાલિકાએ નાટક કર્યો છે અને એમાં કોઈ પણ જાતની ફરિયાદ નથી થઈ અને આખો ડુપ્લિકેટ રજીસ્ટર ગેરકાયદેસર ઊભો કર્યો છે। આના માટે અમે નકલો મેળવી અને એના માટે જરૂર પડી તો નામદાર કોર્ટમાં ફરિયાદ પણ દાખલ કરવાના છીએ। હાલે માંડવી શહેરમાં ઘણી બધી સમસ્યાઓ સતાવે છે અને માંડવી નગરપાલિકાએ પ્રી મોન્સૂન કામગીરીને નામે માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે। આજે તમે માંડવીના રોડ રસ્તાઓની હાલત જુઓ, ઉભરાતી ગટરોની હાલત જુઓ, ગટર મિશ્રિત પાણી આવે છે। પૂનમનગરમાં અને નીલકંઠનગરમાં જે લોકોની સાર્વજનિક જગ્યા છે, સાર્વજનિક પ્લોટ છે, એમાં ગેરકાયદેસર ટાંકાનું બાંધકામ નગરપાલિકા કરી રહી છે। એટલે ઘણી બધી સમસ્યાઓ છે અને આ સમસ્યાઓને લઈને જ્યારે અમે માંડવી નગરપાલિકામાં રજૂઆત કરી અને અમને આમાં જ્યારે કોઈ યોગ્ય જવાબ નથી મળ્યો, ત્યારે અમારી આગળની રણનીતિ એવી છે કે માંડવી શહેરના નાગરિકોને સાથે રાખી અને ફરીથી નગરપાલિકાનો ઘેરાવ કરશું અને એમાં જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થયો છે એની વિગતવાર તપાસ કરી એના બધા પુરાવા એકત્રિત કરી અને જરૂરત પડી તો નામદાર કોર્ટમાં પણ લડત ચલાવશું અને માંડવી શહેરના એક એક વોર્ડમાં જઈ લોકોને જાગૃત કરી અને રોડ રસ્તા ઉપર આપી અને આ સત્તાધીશોને અને નગરપાલિકાના જે જવાબદારો છે એને બતાવી દઈશું કે માંડવીમાં કોઈ પોપાબાઈનું રાજ નથી, કે તમે આજે 30 વર્ષથી સત્તામાં બેઠા છો અને પોપાબાઈનું રાજ ચલાવી રહ્યા છો। વિકાસના નામે તમે જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છો, ત્યારે ટૂંક સમયમાં નગરપાલિકાનું ઇલેક્શન પણ આવે છે, ત્યારે આનું રિઝલ્ટ 100% અમે આ નગરપાલિકામાં બતાવશું એવી ખાતરી આપીએ છીએ। જય હિન્દ, જય માતાજી।